અમદાવાદ શહેરની સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મામલો। અમદાવાદ સાયબર ક્રાઇમમાં હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સ્કૂલમાં મેલ કરી આપવામાં આવી હતી બોમ્બની ધમકી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ધમકી ભર્યા મેલમાં ખાલિસ્તાન બાબતનો પણ ઉલ્લેખ હતો। સાયબર ક્રાઇમ પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, જે ધમકી ભર્યો મેલ મળ્યો હતો એ મામલે હવે ફરિયાદ દાખલ થઈ છે। ગઈકાલે એક મેલ મળ્યો હતો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની શાળાઓને, જેમાં 26મી જાન્યુઆરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ધ્વજવંદન કરવા બાબતે ધમકી આપવામાં આવી હતી। શાળાઓને બોમ્બથી ઉડાવવા દેવાની ઉલ્લેખ આ મેલમાં કરવામાં આવ્યો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ ક્યાંક કેટલાક સ્થાનો પર જોવા મળ્યો હતો। સાયબર ક્રાઇમ પોલીસે આ બાબતનો સંજ્ઞાન લઈ સરકાર તરફે એક પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જે મેલનો આઈપી એડ્રેસ છે એના આધારે હાલ સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે। થોડા સમય પહેલા પણ આ પ્રકારે ઠીક મેલ મળ્યો હતો, જેમાં પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। એ મામલે પણ ફરિયાદ દાખલ થઈ અને બીજી એક ફરિયાદ હવે દાખલ કરવામાં આવી છે। ખાલિસ્તાની નામનો પણ આ મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેથી હવે તપાસ કરવામાં આવી રહી છે, કેમ કે પહેલી વાર નથી, ભૂતકાળમાં એટલે કે પાછલા કેટલાક દિવસો દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારના અલગ અલગ સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકી પણ મળતી આવી છે અને ફરી કંઈક આ જ પ્રકારની ઘટના હાલ સામે આવી, જેની ગંભીરતાને જોતા એક ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। જી અર્પિત, આભાર જાણકારી માટે।